હજી કેમ ના હજી કેમ રજની ગઈ રજની ગઈ હો રાજે ભાઈ આઈ રે
મેલીન ક્યાં આલ્યા માવજી એ તમે છો મારા બાળા પણ નાદ બેલી તમ વિના અમે એકલા વરસે આંસુડાની હેલી મલીન ક્યાં જા માવજી એ તમે મારા બાળા પણ નાજ બેલી તમ વિના ના અમે એકલા વરસે આંસુડાની હેલી નજીકનું પરંગણું આપણું નજીકનું ગામ વાળા ઘોઘાવા જરા હો જીવણ સાહેબને યાદ કરવા પડે. આ પ્રસંગના ઘણા ભજનો છે સાહેબના. મરણ તિથિનો બાવાજી મહિમા મોટો. આ દિવસ બધાય માટે છે. આજે રાજા બાપા ગયા છે તો કાલે મારે ને તમારે પણ એ રસ્તે જ જવાનું છે. એક સત્ય સનાતન હોય તો એ મૃત્યુ છે. ગમે એને પૂછજો ત્યાં ખોટું નહીં બોલે, જોજો ત્યાં સાચું બોલશે. ગમે ને તમે પૂછો કઈ રહેવાનું છે કે નહીં, ભાઈ રહેવાનું નથી, વેલા મોડું જવાનું છે. એમ જીવણ સાહેબ ને યાદ કરી મોહનજી પધારો મંદિરે વાલા એ તમ વિનાનું નો રેવાય. મખદખની કરીએ વાતડી તો તનમાં કાઢ કથા. સુખ દુઃખની કરીએ વાતડી તનમાં ટાઢ કથા. હાલા કામણ મુને કોને કબીરા
કનૈયા એ લઈ લવ જોગણ કે રોવેશ હરીને હાલો ગોતતી ફરતી દેશ ને વિદેશ प्रभु जी ने हारो गोतती फरती देश में विदेश आला कामण હું છું પ્રભુ ગોકુળની ગોવાલન વાલીડા એ તમે કેના માગો છો દાન દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધા પ્રમાણ દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધાના છે પ્રમાણ વાલા કામણ મુને
દુનિયામાં ઓઠા એના દેવાસે માવા તું નાતો મહેલમાં સુદામો કાનુડાને કેસે ભાઈ બંધી મારી ભૂલમાં ઠાકર જેવા જેના મિત્ર હોય અને હું ઘટતું હોય વાલા ભગવાન જેના દોસ્તાર હોય
એવા સુદામાજી આપણી પોરબંદરની ભૂમિમાં એટલું દુઃખ વેઠ્યું, કોઈ ભક્તે એટલું દુઃખ નહીં વેઠ્યું. છેલ્લે બાળકો 3 દિવસની ભૂખું વેઠે છે. એમના ધર્મપત્ની સુદામાના છે કે છે, તમે એક કામ કરો, તમે ખાલી દ્વારકા જાઓ, ખાલી એને મળતા આવો, બસ એટલું કરતા આવો, જાઓ. માતાજીને સુદામા કહે છે, અરે ગાંડી, હું એનાથી મોટો છું, એ મારથી નાનો છે. હું જાઉં તો શું આશા લઈને જાઉં, કોઈ અપેક્ષા લઈને જાઉં, કઈ લેવા જાવ એની પાસે? મારો મિત્ર છે, હોનાની દ્વારકા વાળો છે, એ બધી મને બધી ખબર છે મને, પણ હું માગી ન શકું એની પાસે. અજાચક બ્રાહ્મણ હતા, જીવનભર કોઈ દી કઈ માગ્યું નતું મારા. તોય માતાજીએ કીધું તમે જાઓ, ખાલી અમને મળતા આવો, જાઓ. અને ધીરે ધીરે સુદામા હાલ્યા હો. દ્વારે આવીને ઉભા રહ્યા. દ્વારપાળે રોક્યા, કોણ છો, ક્યાં જાવ છો? બે જાઓ દીકરા, બે જાઓ, લાઈટ ક્યાં દીકરા, બે જાઓ, તમારે જાવ ભજન સાંભળવાના. હવે પછી તમારો વારો છે, અમારી વિકેટો પૂરી થાય તમારો વારો છે. એમને સમાચાર મળેલા, રાજા બાપા બચપનથી ભજન ગાતા, બચપનની ભક્તિ છે વાલા. બાળ આવે છે ભક્તિ કરે, જગ से रहे उदास, तीर्थ उनकी आशा करे, कब आवे हरि के दास. જેના બચપનમાંથી ભજન હોય, આજે એની છેલ્લી રાત આપણે બધા એને માંથી ઋણમાંથી છૂટવાની વાત છે. સગા વાલા મિત્ર છે, આડોશ પાડોશ, એક ઋણ બંધનમાંથી છૂટવાની વાત છે. દ્વારપાળે સુદામાને રોક્યા, ભાઈ ક્યાં જાઓ છો, કોણ છો? મારે દ્વારકાધીશને મળવું છે. ઓળખાણ નથી આપતા હો હજી તો. કીધું કે અત્યારે દ્વારકાધીશ ન મળે, ભગવાન અત્યારે ન મળે. ખૂબ કાકલુદી કરી, ખૂબ વિનંતી કરી દ્વારપાળોને. છેલ્લે એક દ્વાર બેસી ગયા, પોતે ત્યાં દ્વાર પાસે બેસી ગયા. એક દ્વારપાળ સમજી ગયો કે નક્કી અમને કાંઈક કામ લાગે છે. નજીક જઈને પૂછ્યું કે આપનું નામ શું છે? કે મારું નામ સુદામો છે. ખાલા મારા સમાચાર ઠાકરને પોગાડો ખાલી, કે તમારો મિત્ર જૂનો સુદામો છે ને, એ તમને મળવા આવ્યો છે. એક દ્વારપાળે, દયાળુ દ્વારપાળ હતો, કોઈ કીધું કોઈ વાંધો નહીં, હું સમાચાર પોગાડું છું. ઠાકર સિંહાસન માથે બેઠા હતા, દ્વારકાધીશ. બે હાથ જોડીને દ્વારપાળ ઉભો રહ્યો, પ્રભુ આપને કોઈ મળવા માંગે છે. બ્રાહ્મણ છે, દુર્બળ બ્રાહ્મણ છે, બહુ દુખી લાગે છે, બહુ બ્રાહ્મણ. શું નામ આપ્યું? નામનું કઈ કીધું? કે હા, નામ એવું કહેતા કે બચપનના મિત્ર છીએ અમે, હારે ભણતા. તો મારો સુદામો નહીં હોય ને? ભગવાન બોલી ગયા, ઓને બોલવાનો વારો ન આવવા દીધો. મારો સુદામો તો નહીં હોય ને? હા પ્રભુ, સુદામો સુદામો એવું કહેતો હતો. વાલા બધું જ છોડી દીધું, હોનાની દ્વારકા છોડી દીધી. પિતાંબર પડી ગયો, ચાખડીઓ ન પહેરી, ભગવાને મોજડી ન પહેર્યો, એમને દોટ મૂકી. દ્વારકા નગરીના વાસીઓ, માં પટરાણીઓ બધી જોવા માંડે, ઠાકરે આવી દોટ મૂકી, આવી વ્યક્તિ કોણ આવી છે? ભગવાન દોડ્યા એટલે આવી વ્યક્તિ કોણ છે? દોડીને દ્વારપાળ જ્યાં નજીક જોયું તો સુદામા બેઠેલા. તેડી લીધા વાલા, તેડીને હરખના આંસુ જેને કહેવાય ને, વિરહના આંસુ, ખૂબ રોયા ભગવાન. તેડીને પોતાના સિંહાસન માથે બેહાડી દીધા. સુદામાજી, કેમ મારા ભાભીને બધા મજામાં છે? સમાચાર બધા પૂછે છે. અને બધાને કીધું, અષ્ટપટરાણી ને માતાજીને કીધું કે જાઓ જલ્દી, ગરમ જળ, ગંગા જળ, યમુના જળ, જે જળ હાજર હોય બધા લાવો, મારે સુદામાના પગ ધોવા છે. હજી માતાજી જળ લાવે નો લાવે, લાવે નો લાવે, લાવે નો લાવે. ઠાકર એટલો બધો રોયો તેથી આહુડેથી પગ ધોઈ નાખ્યા સુદામાના. આહુડેથી પગ ધોઈ નાખ્યા. સુદામા મારે વાતો કરે છે, ભગવાન મારા ભાભી કેમ છે, બાલ બચ્ચા બધા કેમ છે?
પાડોશમાંથી તાંદુલની એક માગીન લઈ આવેલા સુદામા, માતાજી ઘરેથી લઈ આવેલા માગીન ઈ પોટલી ખીચા અહીંયા હતાડી રાખેલી બગલમાં આમ દબાવે શું. હાઈ લાવ ધીમે ધીમે હાઈ લાવ, આ બાજુ હાઈ લાવ, હમણાં હાઈ લાવ. અરે ધીમે ધીમે લોકડાઉન ખુલશે, હાઈ લાવ. 1000 રૂપિયા ખોલી નાખતા બધો ડાયરો છે વાવડીથી આવે છે. પધાર પધાર, બેહો બેહો. બાપુ આવો આવો આવો, પધારો બાપુ પધાર. અહીં ઉપર આવશે બાપુ, અહીં મજા આવશે, ઉપર જગ્યા છે, મજા તમને મજા આવશે. અહીં ખાવ ભલે વાંધો નહીં, પધારો પધારો આવો. અહીં આવજો, ઉપર આવજો બાપુ. અરે મજા આવશે બાપુ, મજામાં બાપુ. આવો આવો આવો. પધારો પધારો, આવો બેહો બેહો. આરામથી બેહો, બસ મેદાન તો ખરો મજા આવે. અહીંયા ઉપર લઈએ બાપુ, બાપુ અહીંયા આવી જાઓ, ઉપર આવી જાઓ, ઉપર આવી મજા આવશે. હા હા ઉપર આવી, ઉપર આવી. પોટલીને હંતાડે છે સુદામા. ભગવાન ધ્યાન ચૂક કરાવી અને પોટલીને આંચકો માર્યો, લીધી હાથમાં. આવો આવો, સેજ માતાઓ દીકરીઓ સેજ હટી જાઓ, થોડા પાછળ હટી જાઓ મારી, બધા સામે જઈને કરો. પધારો પધારો, આવો આવો. પોટલી આંચકી, પોતે ઝપટ મારી અને ખોલીને જોયું તો તાંદુલ વાળાઓ હાથમાં મુઠ્ઠો ભર્યો. અને માતાજીને ચિંતા થયો, માં રૂક્ષ્મણી સતભામાં. પધારો પધારો. કુબજાજી ભગવાન સામું જોવે છે, એક મુઠ્ઠો મોઢામાં મૂક્યો, બીજો મુઠ્ઠો લીધો હાથમાં. માં રૂક્ષ્મણી હાથ પકડ્યો, પ્રભુ હવે રહેવા દેજો, થોડુંક અમારે હાટું રાખજો, અમારે ક્યાંક બધા ન્યાનો જવું પડે છે, થોડુંક અમારે હાટું રાખજો. દારિદ્ર્ય ભાંગી નાખ્યું સુદામાનો. ખૂબ રોકાણા સુદામા. વિદાયનો સમય આવ્યો, હાથ જોડ્યા, જો ઠાકર પાછા મળશું અંજર પાણી. દ્વાર લગી મૂકવા આવે છે ઠાકર, હો પોતે વળાવવા આવે છે. ભગવાન રોયા છે, બહુ ઓછા રોયા છે, પણ એમાં સુદામાને જે ભેટ થઈ. આપણે દ્વારકા જઈને અંદર જાય, બેટ દ્વારકા જઈને, હકીકત એનું નામ છે ભેટ દ્વારકા. ભગવાન સુદામાની અને દ્વારકાધીશની ત્યાં ભેટ થઈ હતી, એટલે ભેટ દ્વારકા. પણ સમય જતા બેટ દ્વારકા થઈ ગયું. એમ તો બેટ છે એમ તો, પણ ત્યાં ભગવાન ઠાકરની સુદામાની. આવો ભાઈ આવો, બધા બધા આવો આવો. એ બેની ભેટ થઈ હતી, એટલે ભેટ દ્વારકા કહેવાય છે. આવો ભાઈ આવો, આવો સર ઉપર સામે તમે આવો આવો ભુવાજી. પધારો પધારો, આવો. આવો મહાત્મા, મજામાં? કેમ છો? આનંદ? વાહ વાહ. પધારો પધારો, આવો. કેમ છો? બાપુ પધારો, આવો. અશુભાઈ કેમ છે? મજામાં? બે અહીંયા ઉપર આવ ભાઈ, ઉપર આવ, મજા આવે એમ. ભલે વિદાય આપી સુદામાને ભગવાને. સોધાર આંસુ રોવે છે ભગવાન. માં ભગવતી ઉભા છે અને ધીમે 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 સુદામા હાલતા થયા. લાવો
જાખરા કાંટા પગમાં લાગ્યા હતા, ભગવાને દાંતે દાંતે ખેંચીને કાઢ્યા હતા. અને રોઈ રોઈને જે લોહીમાં કાંટાનું જે લોહી હતું રોઈ રોઈને ધોઈ નાખ્યું. ધીમે ધીમે હાલતા કર્યા સુદામાને. માં રૂક્ષ્મણી કહે છે, હે ઠાકર, એ પ્રભુ, આપની પાસે ક્યાં કમી છે? આને કાંઈ દીધું કે નહીં? ભગવાન ઠાકર કે, રૂક્ષ્મણી, એ કાંઈ માગે નહીં તો એને હું દઉં? એને કાંઈ મારી પાસે માગ્યું નથી, કોઈ દી માગ્યું નથી. હું એને શું દઈ શકું? અરે પ્રભુ બ્રાહ્મણ છે. તો પ્રભુ કાંઈ ન કર્યું તો કાંઈ નહીં, ખાલી એને પાલખીમાં બેહાડીને પોરબંદર લગી પોગાડી દીધા હોત તો. એક તો હાલીને આવ્યા છે, દુર્બળ છે. તઈ ભગવાન બોલ્યા, એ રૂક્ષ્મણી, આ મારો એવો પવિત્ર બ્રાહ્મણ છે. મારો જેટલી મારી ધરા માથે હાલશે ને મારી ધરાને પાવન કરતો જાય, મારી ધરાને પાવન કરતો જાય. મારે એને હલવવો છે રૂક્ષ્મણી, મારે એને હલવવો છે. હજી સુદામા દ્વા પોરબંદરપુરી સુદામાપુરીમાં આવે ન આવે, આવે ન આવે. વિશ્વકર્માને ભગવાને હુકમ કર્યો કે જાઓ સોનાની નગરી બનાવી નાખો. અહીંયા સુદામા હજી નથી આવ્યા, એની મોર તો વિશ્વકર્મા પ્રભુ પધાર્યા. અને માં ભગવતીને કીધું, માતાજીને કીધું, માતાજી તમે થોડીક વાર બીજે નિવાસસ્થાન કરો, મારે આ નગરીને સોનાની બનાવી છે, દ્વારકાધીશનો આદેશ છે. અને માતાજી બોલ્યા, તે દેવો આપ કોણ છો? હું વિશ્વકર્મા છું, દેવનો કડિયો છું. ભલે કોઈ વાંધો નહીં, નગરી બનાવો, અમને કોઈ વાંધો નથી. પણ એક કામ કરો કે આજુબાજુના જે પાડો હશે ને મારો, આજુબાજુનો અમારા બચ્ચાને મેં એમ મોટા કર્યા છે, એક વાટકો વાટકો લોટ લઈને મારા બચ્ચાને મેં મોટા કર્યા છે, પેલા એમના બનાવો પછી અમારું બનાવજો. માતાજી આમ બોલ્યા, પેલા એમના મેલો બનાવો, એમના મકાન બનાવો, પછી અમારા બનાવજો. સુદામા આવ્યા ને તો હોનાનો મેલ જોયો ને તો હામાં બેન રોવા માંડ્યા. હું પાછો તારી માં એમ પાછો તે મને નાખ્યો કે હું આથી છેટો ભાગતો તે પાછો એમાં નાખી દીધો, એમ કે રોવા માંડ્યા. બોલો સુદામા કે છે ઠાકર,
नहीं तू यादव भाग्य हीरा
તેની જાતો હાચાની હારે વાલોજી કરે વાતો હાચા નહીં યાર. બાવળિયાથી છોડીને બાથો ચરણે સાહેબને થાતો. સવારામ બાપા કે મુખેથી કહીશ હા તું જા પછી અટાણે સમય થોડો કફર વાલી રહ્યો વાલા, પણ આપણે કઈ ચિંતા કર્યા જેવું છે નહીં. આ હુકું બળતું એમાં દિલાને દાજ લાગે, થોડી થોડી દાજ લાગે છે. સમય 2020, કઈ ડરવાની કોઈ ચિંતા નથી. ધર્મની સ્થાપના થઈ છે. આપણું ધ્યાન દોરાણું ખરું એમ કે કાંક છે એમ, બધાનું ધ્યાન તો દોરાણું એમ. આ હું કોરોના એટલે હું એમ બધાનું ધ્યાન દોરાણું આખા વિશ્વનું છે. જોવું તમે નાનાથી મોટા લગી જ્યાં તમને નજર પડે ત્યાં લગી ધ્યાન દોરાણું. કોરોના એટલે હું બે ઘડી કામ ભૂલી ગયા એમ, હું આ ધ્યાન આવી ગયું. પર ઝડપ ઓછી થઈ ગઈ. જો સમજાય ના જાતા નથી, ખબર હોય તો જ જાય. આ વાણીની સતયુગમાં ઠેઠ વાણી બોલાણી છે. ભક્ત પ્રહલાદે કીધું છે કે કલયુગ કાંટાની વાય. એ આ સમય કોરોનાનો ચિત્ર જોયું તમે, કેવું કાંટા કાંટા જોયું. પછી કોઈને ઘેરે જાવ તો આપણે બીક લાગે, ત્યાં કોરોના છે તો ત્યાં કાંટા કોરોનાના પાથર્યા છે તો આ કઠણાઈ આવી પડી છે. એટલે સતયુગમાં ભક્ત પ્રહલાદની વાણી છે. અજરા જરિયાનો જાય થોડે થોડે સંતો સાધ પીયો. અને સાચું ભજન છે વાલા. કા ભજન ગાવું ને કા ભજન સાંભળવું. ગાવા કરતા સાંભળવું મહાન છે. અમારી કરતા તમે મહાન છો વાલા. અમારી કીર્તન ભક્તિ છે, તમારી શ્રવણ ભક્તિ છે. ડાયરેક્ટ રેડાય. અમારે તો અટકાતો આ બધું. ઉસ્તાદ હારો તો ન્યા અટવાઈ જાય, બેન જો હારો નો ન્યા હલવાઈ જાય, તમે હારું નો સાંભળો તો એમાં હલવાઈ જાય. તમારે ઈ કાંઈ નહીં.
શ્રવણ ભક્તિ બહુ મહાન છે. ઠાકરે એવું કીધું છે, આપણે ભગવાનને બધાઈને આપણે એવું કીધું છે, આપણે સંસારી શિવાલા. મહાપુરુષો પાછળ બેઠા છે, સંતો પાછળ બેઠા છે. આપણે માટે, સંસારીઓ માટે 7 પોર ભજન કરે છે ને 1 પોર પોતે 5 પૂજનમાં કાઢે છે. સ્નાન ધ્યાનમાં, ભોજનમાં, પાઠ પૂજનમાં 1 પોર, 7 પોર ભજન કરે છે. અને આપણને કેટલા મોકળા મૂક્યા ખબર? ખાલી 1 પોર મારું ધ્યાન ધરજો, 7 પોર સુધારી દઈશ. 1 પોર મારામાં ધ્યાન રાખીને બેહી ગયો, તમારા હાથે 7 પોર સુધારી દઈશ. આપણને એટલી છૂટી આપીશ. ખાલી 4 કલાક 1 પોર 1 સોહર હારી સંભળાઈ જાય ને ભજનની, તો કોરોના તો હું કાળે ભાગી જાય. કોરોના તેનો માણા હશે કોક. નો મામા કંસ મોકલતા ભગવાન માથે, બાળરૂપ ભગવાન હતો, ન મોકલતા બધા બગાસોર ને અગાસોર ને. એમાં આ કોક દૈંતનો કોક એવો નાનો એવો દૈંત હશે, કોરોના એવો મોકલ્યો છે આપણા બધા માથે. પણ અહીંયા તો આ ધરાઈ એવી છે આપણી બધી, આપણા મહાપુરુષો એવા છે, કોરોના હું કાંઈ ન આવેલા, પણ થોડીક સાવચેતી રાખવી. પેલા આપણે આશી 50 વડીલો બેઠા છે, ગઢા આત્માઓ બધા, એને પૂજ્યો આશી 30-40 વર્ષ પહેલા કેવું જીવન હતું. એટલી આકરી દોડ નહોતી. આપણે દોડ બહુ કરી, સીધી કિક જ મારીશ, ક્યાં જવું નક્કી નથી. આ પેલા આપણા બુઢિયા હતા ને, એ વિચારતા અહીંયા જવાનું છે, અહીંયા ન જવાય, અહીંયા જવાય, ન જવાય. એટલે એ દોટ હળવી થાય વાલા, એ દોટને આપણે હળવી કરવાની છે. પ્રેમથી ઠાકરે ભગવાને આપણને 100 વર્ષ આપ્યા, બધાને 100 વર્ષ. કલિયુગમાં પ્રેમથી 100 વર્ષ જીવો. 50માં કાં ગોટા વરી જાવ છો? હાથે કઈ ટૂંકાવી નાખવું નકામું, ખોટું બોલીને, ખોટી ઝડપ કરીને, ખોટું. અને એટલું બધું ભેગું કરીને સેવ એને હાટું જાગવું પડશે. કોથરા ભરશો તો એને હાટું જાગવું પડશે. એ કરતા ભજનમાં જાગો ને. બેક બેલેન્સ બહુ જ છે. આ કરતા ભજન બેલેન્સ, ધર્મનું સેવાનું બેક બેલેન્સ એને વધારી થોડું. ઓલું તો બહુ બેક બેલેન્સ વધે, ન્યા છૂટ્યા રહી, બહાર નીકળી નહીં કેમાંથી. અને એ જ એની માયા છે. અને આપણું છે કોઈ લઈને જ જવાનું, પણ થોડીક ધીરજ રાખવી. ભક્ત પ્રહલાદે સતયુગમાં કીધું છે, આ સમયનું આગમ છે, સતયુગ માટે વાણી બોલાણી સ્વરા. કલિકાલમાં તો ઘણા મહાપુરુષોની વાણી છે, પણ આ તો સતયુગની વાણી છે. ભક્ત પ્રહલાદે કીધું,
સુણી લો દેવલ દેનાર. માથે નો લીધું જો આપણા ગુરુએ આગમ ભાગ્યા. માથે રહી ગયા તકલીફ. આપણે ભાર ઉપાડીને એટલે તકલીફ થાય છે. બાકી આ વડવા ફૂલ જેવા હોય તો કાંઈ ઉપાધિ નથી વાળા. દેવાજ પંડિત મહારાજ કહે છે આપણા ગુરુએ આગમ ભાખ્યા, જૂઠા નહીં લગા. લખ્યા ને ભાખ્યા સોઈ દિન આવશે, એમાં જ આયલા જઈશ, એમાં જીવી રહ્યા છીએ આપણે. 750 વર્ષ પહેલા બોલેલા છે દેવાજ પંડિત મહારાજ. ધરતી માથે હેમર હાલશે, લોઢું જ્યાં જો ત્યાં 60 વિલિયન 50 વિલિયન 150 વિલિયન એવા જ મળે. જ્યાં જો સાઈડ કાપાઈ નો છે ને સાઈડ દે. રોડમાં નીકળી તો ખબર પડે આપણને, તો ખબર જ બધાને હેમર છે, એનું નામ હેમર છે. અટાણ તો કેવા કેવા કાઢ્યા ને ખડ માકડી જેવા આમ આપણને એમ થાય હું કાઢ્યું છે આને બધું, પણ હેમર છે. દેવાજ પંડિત મહારાજ કીધું લોઢું હાલશે, લોઢું માણા બંધ થઈ જાય. સાચી ને એવું જ થયું, કોઈ માણા હાલતું જ નથી. બોલ ધરતી માથે હેમર હાલશે ને સુનાનગર મોજા હારી દો. સમય આવી ગયો, અત્યારે જાઓ કાંટો મારો ગમે ત્યાં, હાવ શાંતિ. કોઈ બોલાવતું નથી, આવો ઘેરે કોઈ કહેતું નથી, એટલી બધી શાંતિ. કોઈ હકાવ હકીકત કોઈ નથી કહેતું. મેં 5-6 વર્ષથી મોબાઈલ મારો બંધ રાખ્યો હતો, હમણાં મેં ખોલ્યો તો ફોન નથી આવતો કોઈ ખબર. હા એ ગજબ કહેવાય. હા 5-6 વર્ષ મેં મોબાઈલ બંધ કર્યો હતો મારો. ભાગમાં છે મળશે પ્રોગ્રામ, આપણને ભજન કરવા છે આપણે તો. પ્રોગ્રામ તો ઠીક છે, પ્રોગ્રામ તો બંધ થવાના છે. પ્રોગ્રામ બહુ નહીં થાય. ભજનિયા થાય, ભજનિયા કરો પ્રેમથી, અને ભજનિયા સાંભળો વાલા. ખોટો બધી ઓલો વંટોળ હતો ને એ બધું હવે ઓછું થાય એમ. તોય મોબાઈલ બંધ કર્યો હતો, પણ હમણાં ખોલ્યો ને તો કોઈનો ફોન જ નથી આવતો. ફોન આવે તો કેવો આવે ખબર? હાવ નજીક ના હોય ને એનો જ ફોન આવે. અને એક જ ખબર પૂછે કેમ તબિયત બધાની બરાબર છે ને, કઈ કોઈને કઈ અડ્યું નથી ને? મેં તો નહીં, દયા છે. સુનાનગર મોજાર અત્યારે જાઓ, નજર કરો, આટો મારો. શહેર સુના, બજારો સુની, રોડ સુના, આખું વિશ્વ સુનું. એ સમય આવી ગયો. સુનાનગર મોજાર. લક્ષ્મી લૂંટાશે તો આપણે જોઈ લીધું. નોટબંધી તો વહી ગઈ આપણી માથે, એટલે જોઈ લીધું બધાએ આપણે. લક્ષ્મી લૂંટાશે, લોકો તણી, એની નહીં રાવ કે ફરિયાદ. વાઈટ તો એટલું દેખાડ્યું, બાકી ઓલું દેખાડ્યું જ નહીં કોઈ. બોલો હા, વાઈટ તો એટલું દેખાડ્યું, મારી પાસે આટલું છે. ઓલું અરબો ખરબો આમથી આમ થઈ ગયું, કાંઈ કોઈ બોલ્યા જ નહીં. એમ કઈ લક્ષ્મી લૂંટાશે, લોકો તણી, એની નહીં કોઈ રાવ કે ફરિયાદ. કોઈ કઈ કહેવા જ ન ગયું, ફરિયાદ કરવા ન ગયા. એ સમયમાં આપણે હાલ્યા જાય છીએ. ધરતી માથે હેમર હાલશે, સુનાનગર મોજાર. લક્ષ્મી લૂંટાશે, લોકો તણી, કોઈ રાવ ની ફરિયાદ. દેવાજ પંડિત દાડા દાખવે, સાંભળી લ્યો દેવલ દેનાર. અસલ જાતિ ચુડલો અસલ જાતિ
गरियाणा तंबू से दी आन से रोक से स्वासो गावली जाने से रोक से स्वासो गावली जैसे रूड़ी रटिया मणि ते दी सिमड़ी दिसेरा सिमड़ी दिसेरा आलो भेना से मेरा से अर्जुन ने रे मेरा अर्जुन ने मारा भई देवायत पंडित द्वारा जति सती ए तमे सांभळो एक मती जति सती सांभळी जो एक मती ओ सेन्या सुराना रे संग्राम आ कायामा काळीमा
વાહ